હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ જો હું તૈયાર થઈ ગઈ છું અને શૂટ માટે આજથી જીતુ મંગુનું શૂટ છે 4 દિવસ. તો બસ જો બધા આવી ગયા છે. જો બધા આવી ગયા છે. ના, અમારું નવું લોકેશન છે આ વખતે, પહેલી વાર અહીંયા આવ્યા છે. સાગરભાઈ અમારા જૂના જાણીતા અમારા જૂના ને જાણીતા એક્ટર વાળ આવી ગયા છે એટલે ઓળખાતા નહીં. ગુડ મોર્નિંગ સર છે અમારા રિયા. ચાલે છે, નવા નવા લોકો તમને જોવા મળશે આ વખતે. બધા બિઝી છે એટલે જીતુ મંગુ તો એના જ છે. હા, બધા પૂછે છે કેવી રીતે થયા. અચ્છા, ખાવાનું બંધ કરી દો, ના પાડતા શીખો. કોઈ કે ખાવું છે, ભૂખ લાગી છે તો પતલા થઈ જશો. ચલો ભાઈ, શૂટિંગ ચાલુ થાય, મળીએ ભાઈ. મસ્ત જોરો શોરોથી શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને 2 સાડી તો ઓલરેડી હું ચેન્જ કરી ચૂકી છું, 2 કે 3, 6થી સાડી છે. સો મસ્ત શૂટિંગ થાય છે અમારું જીતુ મંગુનું અને પાછા વિડીયોઝ જોવા મળશે તમને નવા. 4 દિવસનું શૂટ છે કેમ કે જીતુભાઈને મૂવી છે એક, તો મૂવીના શૂટમાં જવાના છે. તો એ 10 દિવસ પછી પાછા આવશે, પછી પાછું શૂટ થશે જીતુ મંગુનું. તો અત્યારે તો 4 દિવસ અહીંયા આણંદમાં જ છીએ, મોજ કરીએ છીએ, શૂટ કરીએ છીએ. બસ બતાવતી રહીશ તમને અપડેટ શૂટિંગની. ના, મળીએ થોડી વારમાં. બહાર જવું એટલે બતાવું તમને થોડુંક શૂટિંગ. ઓકે, સ્ટે ટ્યુન. મળીએ થોડી વારમાં. કૌશિકા બેન આવવાના હતા. અચ્છા, તો ભાઈ બ્રેક પડ્યો છે, મસ્ત ખાઈ લીધું. દાળ ભાત, શાક અને પૂરી હતી, તો સરસ હતું જમવાનું. તો આજે બહુ ટાઈમે મેં પૂરી ખાધી છે, બાકી હું કેટલાય દિવસથી દાળ ભાત જ ખાઉં છું, મતલબ ખીચડી ને દાળ ભાત ને એવું જ. મતલબ મેં 7-8 તારીખે જ્યારે હું કચ્છ હતી ત્યારે મેં ખાધું હતું. અને આજે થઈ કઈ તારીખ થઈ આજે, સોરી હું તારીખ જ ભૂલી ગઈ. તો આજે તારીખ છે, બીજું ફોન કઈ ગયું મારા, તારીખ થઈ આજે યાર, મને ખબર પડી જશે. 16 તારીખ. તો 7-8 તારીખે મેં ઘઉં ખાધા હતા અને આજે ખાધું છે. સો થોડું હેવી લાગી રહ્યું છે અને ઊંઘ આવી રહી છે દાળ ભાત ખાધા ને એટલે. તો થોડી વાર આંખો બંધ કરીને પાવર નેપ લઈ લઉં, પાછું શૂટિંગ ચાલુ થશે હમણાં થોડી વારમાં, એટલે પાછા ભાગીશું. ચેન્જ તો મેં કરી લીધું છે સાડી. મળીએ થોડી વાર. તો ભાઈ બ્રેક પતી ગયો છે અને હવે શૂટ ચાલુ. પૂરા કાગળ પર સહી કરવાની ત્યારે જે શરતો રજૂઆત મને બધી મળી તમારી આ કારણ એ આટલો પ્લેસમેન્ટ મારો ચોથી ચાલુ કર્યો ના પણ અમલ કરતા એ દઈએ ઘણો કારણ ફાટે કશું જ નહીં કચરામાં ન એટલે કે
મામા ના ના બોલાયા નથી એટલે કે હા હા તો બીજા ખબર જો ભાઈ જીતુભાઈ તમે આવો બરાબર હા હેલો તમે દેખાતા હું આ બાજુ આવી મેં તો આ બાજુ દેખાય આ બાજુ તો હપુચી નહીં દેખાતા પાર લાવી પાર મોડા ઉપર મારું તોય મેં પાંચ મારવી પડશે પાર લાઈટો ના આ બાજુ દેખાય છે હવે દેખાય પેલી બાજુ તો હાવ કાળું એટલે તો પાર લાઈટો લગાવી પડશે પાર કઈ નહીં ચલો ચાલુ કરો તમારું વાંધો નહીં ચલો હું અંદર રૂમમાં જાઉં ચેનલ મેં નવી બનાવી હા ના મોનેટાઈઝ કરી ના થઈ કેમ એટલા બધા સબસ્ક્રાઈબર બધું છે તોય ના ના પાડી દીધી બહુ બધી છે તો ભાઈ ના જ થાય ને તમારી કેટલી ચાલે કરી હા તોય ના હા ભાઈ અમે લોકો આઉટડોર આવ્યા છે શૂટિંગ માટે મારો મેકઅપ જોઈને તમે લોકો બીતા નહીં તારી જોડે છે ને હા માઇક કેમ કે મેં થોડોક મેકઅપ બ્લેક કર્યો છે કેમ કે તરબૂચ વેચવાવાળી બતાવી છું તો થોડીક ડલ કર્યો છે મેકઅપ હવે જઈએ છીએ જો શૂટ ચાલુ છે ચલા ગરમ બોલે આવો ભાઈ આવો એકદમ મીઠા મીઠા તો પાછું આપી જવાનું પાછું ભાવ ચાલે તરબૂચનો ભાવ ચાલે છે 4 કિલો 2 કિલો તો હતો નહીં દિવસ તો સુરત ના આવે
તો ભાઈ આજના જીતુ મંગુ શૂટનું પેકઅપ થઈ ગયું છે. મસ્ત મજા આવી, બહુ ટાઈમે શૂટ કર્યું અને મસ્તનું નાહી ધોઈને હવે બેઠી છું. મજા આવી ગઈ. ગરમીનો અહેસાસ એટલો થયો નથી હજી, પણ થશે જલ્દી. આજે એટલી કંઈ ગરમી લાગી નથી. નોર્મલ ઘરે પણ હું હોઉં છું તો ગરમી એટલી કંઈ, ઘરે પણ હું ઇગ્નોર કરું કે ભાઈ એસી ઇગ્નોર કરી દઉં, એસીમાં વધારે ના રહું તો શું શૂટિંગમાં આવીએ તો પ્રોબ્લેમ ના થાય. એટલે હજી સુધી તો લાગ્યું નથી ગરમી જેવું કંઈ એટલું બધું, પણ ગરમી પડશે આ વખતે. છે ગરમી, પણ મજા આવી. બહુ ટાઈમે શૂટ કર્યું અને બસ કરીએ છે. હવે જોઈએ છે, જીતુ મંગુ કરવાના છીએ. એક દિવસ કદાચ મેડમ મરદાની કરીશું તો એ પણ તમને બતાવીશ. મેડમ મરદાની તો આઈ થિંક નહીં તો 1 વર્ષ જેવું થઈ જવાનું શૂટ કરે. જ્યારે હું લંડન જવાની હતી પહેલી વાર, એના પહેલાં કર્યું હતું શૂટ, એ પછી કર્યું જ નથી. તો ઘણો ટાઈમ થઈ ગયો મેડમ મરદાનીના તો કરે. એક પણ વિડીયોઝ નથી કર્યા, બહુ ટાઈમ થઈ ગયો છે. ઘડિયાળે થાય છે. તો ભાઈ બસ 4 દિવસમાં જેટલું શૂટ થાય એટલું કરીએ અને પાછું ઘરે બેક ટુ પવેલિયન. 2-3 પિક્ચરોની એવી વાત ચાલે છે. હવે જોઈએ શું થાય છે શું નહીં, પણ કરીશું જલ્દી, એ પણ કરીશું. બસ કંઈ નહીં, હવે જોઈએ શું થાય છે શું નહીં. 1-2 બીજા સારા પ્રોજેક્ટ આવ્યા છે, જોઈએ શું થાય છે એમાં પ્રોગ્રેસ. કંઈ નહીં, ચલો આજનો દિવસ તો પતી ગયો. હવે કાલનો દિવસ તમને બતાવીશ. બહુ ટાઈમ થઈ ગયો કે મેં વિડીયો એન્ડ નથી કર્યા, કેમ કે થાય છે એવું કે હું બહુ થાકી ગઈ હોય, કાં તો ભૂલી ગઈ હોય, સૂઈ ગઈ હોય અને હું વિડીયો એમ જ મૂકી દઉં છું. તો એના માટે સોરી. વિડીયોઝના હું જવાબ નથી આપી શકતી તો એના માટે પણ સોરી. કેમ કે બહુ બધી વસ્તુ અત્યારે થઈ રહી છે લાઈફમાં. તમને ધીમે ધીમે બધી ખબર પડશે કે હું કેમ આટલી બિઝી થઈ રહી છું. તમારા લોકોના લીધે જ છું યાર. તમે આટલા બધા આશીર્વાદને પ્રેમ આપો છો ને, એના લીધે જ હું બિઝી થઈ ગઈ છું. બટ તમને નહીં ભૂલું, ચિંતા ના કરશો. જ્યાં જ્યાં મને ટાઈમ મળશે હું ત્યાં જવાબ આપવાનું રાખીશ. તમે લોકોએ મને, બહુ બધા લોકોએ કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું છે મને એવોર્ડ મળ્યો એના માટે, મારી પિક્ચર આવવાની છે એના માટે, પોસ્ટર રિલીઝ માટે, બધા બહુ વસ્તુઓ માટે. તો થેન્ક યુ સો મચ એના માટે બધાને. અને જ્યાં જ્યાં મને ટાઈમ મળશે હું ત્યાં તમને લોકોને જવાબ આપવાનું રાખીશ. પણ તમે લોકો મને સવાલો પૂછવાનું ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એ ચાલુ જ રાખજો. કેમ કે હું જોતી હોઉં છું જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે. તો જેના સારા કમેન્ટ હોય છે હું વાંચું જ છું. અને બહુ મને ટચ થાય છે. તમે લોકો આટલું બધું રિસ્પોન્સ આપો છો, આટલું બધું પ્રેમ આપો છો, એના માટે થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને બસ થોડી થાકી ગઈ છું, કેમ કે અહીં શૂટિંગમાં આવવાના ચક્કરમાં હું બરાબર ઊંઘી નથી રાત્રે. અને પાછું સવારે જલ્દી ઉઠીને અહીંયા શૂટિંગમાં આવી ગઈ છું. કેમ કે આ વખતે હું સવારે આવી, રાત્રે નહીં આવી, કેમ કે રિયા આવવાની હતી. તો રિયા આવી જ રાત્રે 10 વાગે, તો એટલું મોડું નીકળવાનું ઠીક નહીં લાગ્યું. એટલે અમે સવારે 8 વાગે નીકળ્યા. તો એટલે જલ્દી ઉઠ્યા હતા અને જલ્દી આવી ગયા છીએ. તો બસ થોડી થાકી છું તો રેસ્ટ કરું છું. અને જમવાનું તો મન નથી લાગતું કે અત્યારે હું કંઈ ખાઉં કે કંઈ મન થાય. તો બસ રેસ્ટ કરીશ હવે. તો તમે લોકો બસ વિડીયો જોતા રહો, આવો જ પ્રેમ આપતા રહો. હું આવી જ રીતે તમને એન્ટરટેન કરતી રહીશ. બીજું તો શું. ઓકે, છાળાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારે. ટાટા, મળીએ કાલે તમને બતાવું જીતુ મંગુ. ટાટા, ગુડ નાઇટ, બાય બાય.